સમયનો સદુપયોગ કરી ટૂંકમાં વાત બતાવી. હવે લાલજી મહારાજના શિષ્ય, આપણા લાલજી મહારાજ એટલે રતનવાવ એમના બરાબર, અને એમના શિષ્ય કાંતિ મહારાજ, જે ભૂપત મહારાજ ઈશ્વર મહારાજનું આખા મંડળનું સંચાલન કરે છે, એવા મહારાજ શ્રી કાંતિ મહારાજને વિનંતી કરીએ કે એ પણ આપણને સત્સંગનો લાભ આપે. સદગુરુ મહારાજનો જય, પ્રણામ મહારાજનો જય, લાલજી રામ મહારાજનો જય, હરિ ગુરુ સંતની જય, પધારેલા સર્વે સંતોની જય. આજે 42મો સંત મેળાવડો મણિરામ મહારાજનો છે, અને જે કાંઈ સંતો ભક્તો આવ્યા છે તે અહીંથી કંઈક લઈને જવાના છે, અને એવો વરસાદ વરસાવે છે સંતો, કોઈ એક શબ્દ જો જીવનમાં ઉતરી જાય તો આ જીવનનું કલ્યાણ થઈ જાય, જીવનનું કલ્યાણ થઈ જાય. પણ સંતોએ એવી વાત કરી છે, વાણી પહોંચે નહીં વેખરી, વેદ પહોંચે નહીં ચાર, ઈ પદ ગુરુ ગમે પૂજે, જેને લાગ્યા હોય લક્ષ્ય લગાર. આ પદ એવું છે, અને કે ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શેષ વિરંશી શારદા ગુરુ તણા જશ ગાય. આખું જગત ગુરુના ગુણ ગાય છે, તો આ ગુરુ છે કોણ? ગુરુ તો આખું જગત કરે છે, પણ ગુરુને વંદન પદને પારખવું પડે. આપણે ગુરુ ચરણ એટલે આપણું આચરણ જે છે, આપણને ગુરુ મહારાજે જે આચરણ આપ્યું છે, એ આચરણ જો આપણે બરાબર પાડીએ તો આ ગુરુ પદ જડે એવું છે, નકર જડે એવું નથી. કારણ કે આપણે ગુરુ મહારાજે જ્ઞાન તો આપી દીધું કે ભાઈ તું એક છો, બીજો છે નહીં, તો હું કોણ છું પોતાની ઓળખાણ હોવી જોઈએ ને. અને સંતો કહે છે, એક તું પૂરણ બ્રહ્મ, નિજ અખંડિત આત્મા, સતચિત આનંદ રૂપ તારું, પૂરણ સો પરમાત્મા. કારણ કે પૂરણ પરમાત્માનું સ્વરૂપ પોતે છે, પણ આનો અનુભવ ક્યારે થાય? તો કે સુરતાએ સાંધો તાર ત્યાં, ચિત્તમાં ચેતન આવ્યું, બુદ્ધિ મળી વિચારને, ત્યાં વાણીને પણ ફાવ્યું. કારણ કે સુરતા જ્યારે જાગૃત થાય ને, ત્યારે જ આ ખબર પડે. ત્યાર પહેલા શબ્દ સમજાતો નથી. એટલે કીધું એક શબ્દ ગુરુદેવ કા પાકા અનંત વિચાર, થકે મુનિજન પંડિતા, જેનો વેદનો પામે પાર. કારણ કે 4 વેદ લખેલા છે, અને કદાચ કડકડાટ ઘણાને મોઢે પણ હોય, પણ આ વેદની વાત નથી. વેદ તો એ પરની વસ્તુ છે. જ્યાં ગુરુ ગામ હોય ને, એ આ પદને જાણી શકે. એટલે આ પદ એવું છે, અલખ લખ દેખાય, ગુરુ ગામ વડે દર્શાય છે. જો આ દર્શાય છે એમ કીધું, અલખ લખ દેખાય, ગુરુ ગામ વડે દર્શાય છે. નિજ સ્વરૂપ મળી ગયું અમનમાં, તો થઈ ગયો બેડો પાર છે. અમન દશા જ્યારે આવે ત્યાં પછી વાણીનો વિરામ થઈ જાય છે. પણ સંતો એક પગથિયું નીચે આવી અને આ વાત કરે છે. અને વાત ન કરી હોત, જો નિરાજ મહારાજે આ વાત જ ન કર્યો તો આપણા સુધી અહીંયા આવી ન હોત. અને સંતો પોતાની અંદર એક જ ભાવના છે કે અધોગતિએ જાતો આ જીવાત્મા, આને જો સદગતિ મળી જાય, સાચી રાહ મળી જાય, અને એના જીવનનું કલ્યાણ થઈ જાય. કારણ કે પોતે શિવ હતો, સતત જીવ બની ગયો.
કારણ કે પોતે મન બુદ્ધિ ચિત્ત અહંકાર કોઈ વસ્તુ છે નહીં, કોઈ વસ્તુ નથી, છતાંય આ બધું માની બેઠો છે, માની બેઠો છે. હતો શિવ પણ થઈ ગયો જીવ. સંતની રાહે ગુરુ શરણે ગયા પણ ગુરુ મહારાજ એટલું કે ભાઈ તું જીવ નથી, તું શિવ છો. અને શિવ શું છે? શિવ છે એ કલ્યાણ સ્વરૂપ છે. પોતાની ભાવના એવી કલ્યાણ કરવાની થઈ જાય ને તો આ જગતમાં એ શિવ સ્વરૂપ જ છે. બીજો શિવ આપણે ગોઠવ્યો નથી, પણ આમાં જ આપણે જીવ મટી અને શિવના દર્શન કરવાના છે. અને જગતમાં જો આપણને બોલતો ચાલતો ઈશ્વર બતાવ્યો હોય તો રમતા રામની કરો ઓળખાણો હાથ આવી બાજી સીધાવી. આ બાજી એટલે આ સમય મનુષ્ય દેહ મળ્યો છે ને એ ફરીને મળવાનો છે કે ખબર નથી, પણ જે મળ્યો છે એમાં આનંદ કરી લેવા જેવું છે. અને આનંદ છે એ પોતાનું સ્વરૂપ છે. એટલે સંતો કે મેં હું આનંદ, आनंद है मेरा, आनंद के सिवा कुछ भी नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई. ये जल है, ये पीने को मृत्यु दे, जल के सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई. કારણ કે પોતાને પોતાનો આનંદ લૂંટવાનો છે અને પોતાનો આનંદ પોતે લૂંટતો થઈ જાય ને એને કહેવાય નિજાનંદ અને અખંડ આનંદ. આઠે પોર દિવસને રજની વિસર્જોની વાલા નિરાત નામ એનું નિરખે એના સર્વે મનોરથ હાછા. આઠે પોર 4 દિવસના 4 રાતના એમ આઠે પોર દિવસ ને રાત તો છે જ, પણ ધીરાજ મહારાજ કે જે નિરાત નામ પોતાનું નામ નિરખે ને એના સર્વે મનોરથ હાછા. આવું નિરાત બાપુ કે છે. આટલું કહી વાણીને વિરામ આપું. સદગુરુ